એક સમયની સીએસકે શું ધોની વગર 7મા નંબરની બની ગઈ? ધોની ધોની ધોની, પણ આ સિઝનમાં ના દેખાયા ક્યાંય પણ ધોની. #બેટબોલની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. ગઈકાલે એક વન સાઇડેડ મુલાકાત થઈ ગુજરાત ટાઇટન્સ વર્સેસ સીએસકે. સ્ટેડિયમ હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. સ્ટેડિયમમાં જ્યારે વિઝ્યુઅલાઇઝ થતું હતું ત્યારે એવું લાગતું હતું કે આ સીએસકેનું હોમ ગ્રાઉન્ડ હોઈ શકે. પબ્લિક તમે જુઓ ને તો 50 થી 60% ફક્ત પીળા કલરની જર્સીમાં જ દેખાતું હતું. પણ આ બધા જ જે પીળા કલરની જર્સી પહેરીને આવ્યા હતા એ ધામધૂમથી વગર મોઢે ધોયે બિચારા ઘરે જવું પડ્યું. કારણ એક જ છે, બહુ જ ખરાબ હાર. દોસ્તો એક વસ્તુ વિચારો, 90 રનથી તમે હારો છો એક નિર્ણાયક મુકાબલામાં, કેવી રીતે ચાલશે? તમારા કોઈ પણ પ્લેયર સ્ટેન્ડ અપ જ થવા ના માંગતા હોય, મેચ જીતાડવા માટે અભિગમ જ ના દર્શાવતા હોય, તો દોસ્તો તમારી ટીમ ચેમ્પિયન કેવી રીતે બનશે? ભલે તમે 4 નંબર સુધી પહોંચવાના, પણ જે મેઇન હર્ડલ્સ છે એને કેવી રીતે ક્લિયર કરશો જો તમારી પાસે એવી આક્રમક અભિગમ ધરાવતા મેચ વિનર પ્લેયર ન હોય તો? મિત્રો, વાત કરીએ ગઈકાલે મેચની. 229 રન 20 ઓવરમાં મારવામાં આવ્યા ગુજરાત ટાઇટન્સથી. એ શ્યોર હતું અમે અમારી ટીમ અનચેન્જ રાખશું, માઇનર એકાદ 2 ચેન્જીસ કરશું, પણ આખી સિઝન હારશું કે જીતશું અમારી આ 11 આ જ રહેશે. મિત્રો, નવાઈની વાત છે કે જયંત યાદવ, કદાચ આપ લોકોને ખ્યાલ જ હશે કે જે ઇન્ડિયાના ઓફ સ્પિનર પર રહી ચૂક્યા છે. ઉંમર છે એમને 37 વર્ષ. 2023માં છેલ્લે ગુજરાત ટાઇટન્સ માટે રમ્યા હતા ત્યારથી એ ગુજરાત ટાઇટન્સના જ પાર્ટ છે અને ત્યાર પછી એક પણ મેચ રમ્યા નથી. ઈશાંત શર્મા વન ઓફ ધ લેજેન્ડ કહેવાય ઇન્ડિયન ટેસ્ટ લાઇનઅપમાં જોવા જઈએ તો, એ ત્યાં બહાર જ બેઠા હોય છે. તો વિચારો કેટલું બેકઅપ મળી રહ્યું છે આ લોકોને, નવોદિતોને. ગુજરાત ટાઇટન્સના જે પણ અત્યારે જે 11 છે એ બધાને કેટલું મોટિવેશન મળતું હશે કે આવા પ્લેયરો જે ફર્સ્ટ ક્લાસમાં પણ 100, 200, 400 વિકેટ લઈને બેઠા છે એ પણ બહાર ચીયરઅપ કરી રહ્યા છે. દોસ્તો, એ ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કેટલું જબરદસ્ત હશે. અને આ વસ્તુ જોવા મળી ગઈકાલની મેચમાં. આખી ડ્રેસિંગ રૂમ માહોલ જ આખો અલગ. નેહરાજી મસ્ત લોલીપોપ ચૂસે છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન એ ધમારોડ કરે છે, સાઈ સુદર્શન મારામારી કરે છે, બરાબર. નીચે બાકી હતું તો બટલર ભાઈ આવે છે, બટલર પણ મારામારી કરે છે અને ટીમના સ્કોરને છેક 229 સુધી લઈ જાય છે. અને આ 229 રનના સ્કોરમાં તમે જોવા જાઓ, સાઈ સુદર્શન 53 બોલમાં 84 રન મારે છે, શુભમન ગિલ 37 બોલમાં 64 રન મારે છે, જોસ બટલર 27 બોલ 57 રન મારે છે. અને ક્યાંક ને ક્યાંક એવા લોકોને પણ ગઈકાલે લપડાક મારવામાં આવી ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ દ્વારા કે જે લોકો ફક્ત એમને 200 રનની લિમિટેડ સ્કોર ધરાવતી ટીમ કહેતા હતા એ, અને એમાં હું પણ સામેલ છું. પણ ગઈકાલે જે પ્રમાણે મેચ રમ્યા ને દોસ્તો, એ જોતા લાગ્યું કે ના, ગુજરાત ટાઇટન્સ આ વખતે કંઈક અલગ જ મોડમાં છે. લિમિટેડ પ્લેયર્સ, એવા કોઈ પાવર સુપરસ્ટાર્સ નહીં, છતાં પણ એ લોકો છેક ઉપર સુધી પહોંચવાના સુધી આવી ગયા અને ક્વોલિફાય પણ થઈ ગયા. મુકાબલો હવે રસપ્રદ રહેશે આરસીબી અને એસઆરએચ વચ્ચેનો. બેમાંથી જે જીતશે એ નંબર 1 થશે, બરાબર. અને જે હારશે એ કાં તો નંબર 2 કાં તો નંબર 3 પર થઈ શકે છે. પણ શું ઇનિંગ હતી આ વખતની, જબરજસ્ત માર્યા છે. અને જોવા જઈએ સીએસકે તરફથી તો ઋતુરાજ ગાયકવાડની જે બેટિંગમાં ફોર્મ નથી એની અસર એમની કેપ્ટનશીપ પર જોવા મળી. નો ડાઉટ સારો બેટ્સમેન છે, દરેકના લાઈફમાં આવા ફેઝ આવતા હોય છે, અપ એન્ડ ડાઉન. અત્યારે નો ડાઉટ ડાઉનમાં હોઈ શકે, પણ એમને ક્યાંક ને ક્યાંક એવા સપોર્ટની જરૂર હતી કે એમને સારી સલાહો આપી શકે. કેમ કે બધી જ વખતે કોચ તરફથી મળવું જરૂરી નથી હોતું. કેટલીક વખત એવું પણ હોય છે કે સાથી પ્લેયર અગર અનુભવી હોય તો એ પણ ગેમ ચેન્જ કરી શકે છે. અને આ કામ કરતો હતો રવિન્દ્ર જડેજા વેન હી વોઝ ઇન સીએસકે બેક. હા, એ સીએસકેમાં હતા એ વખતે ઘણી હેલ્પ કરી એમણે બેટિંગમાં, બોલિંગમાં. પણ અત્યારે કહી શકાય તો માત્ર એક જ પ્લેયર એવો છે, સંજુ સેમસન. એ પણ આ વખતે આ ટીમના ડ્રેસિંગ રૂમમાં ફર્સ્ટ ટાઈમ છે, એટલે એ નવોદિત જ કહેવાય. દોસ્તો, કેવી રીતે બેલેન્સ કરે ઋતુરાજ? એટલે ટફ ટાઈમ છે સીએસકે માટે, 100%. લેજેન્ડરી ટાઈમ છે, રિસ્પેક્ટ જબરજસ્ત છે ટીમ માટે. પણ હવે એ લોકોએ એક અલગ એન્વાયરમેન્ટ બનાવવું પડશે અને બહાર આવવું પડશે. તમે ધોનીના નામે ટિકિટ વેચીને ના આવી શકો કે ધોનીના નામે પ્લેયર્સને જોવા માટે ખાલી પ્રેક્ષકો આવે, હવે એવું નહીં થાય. કેમ કે પ્રેક્ષકોને ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ છે કે આ સિઝનમાં સીએસકે નથી, ધોની નથી. દેટ મીન્સ ધોની હવે એની ફ્યુચર રેડી કરી ચૂક્યા છે. એ ટેકનિકલી ભલે સીએસકેનો પાર્ટ હોય, પણ આમ એ રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે દોસ્તો. કેમ કે છેલ્લી ઘણી સિઝનમાં તો એ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જ રમતા હતા, એ તમને લોકોને પણ ખ્યાલ છે. અને એ વ્યક્તિની ઉંમર 45-46 વર્ષની થઈ દોસ્તો, ક્યાં સુધી રમે? એ
CSK ને એની જરૂર છે, એને CSK ની જરૂર નથી, એને ઘણું બધું એચિવ કરી લીધું છે. સો હવે CSK ના પ્લેયર્સે ઊભા થવું પડશે. વાત કરીએ ગઈકાલની મેચની મિત્રો, તો CSK નો જ્યારે દાવ શરૂઆત થઈ પહેલા જ બોલે સંજુ સેમસન ના ગરબા ઘેર થાય એ પરથી લાગતું હતું કે આ વખતે 150 પણ પાર નહીં કરી શકે, કેમ કે એક જ એવું પ્લેયર છે કે જે છેલ્લે સુધી લઈ જઈ શકે. શિવમ દુબેમાં એવી ખૂબીઓ છે, પણ શિવમ દુબે આ વખતે આ સિઝનમાં સદંતર ફ્લોપ રહ્યા છે. ના વિકેટ, ના બેટિંગ, ના સ્ટ્રાઇક રેટ, કશું જ નહીં. સો શિવમ દુબેના ભરોસે તમે રહેશો તો કેવી રીતે ચાલશે? ઋતુરાજ ગાયકવાડ ઉપર આપણે અપેક્ષા રાખીએ પણ ખોટી છે, કેમ કે આઉટ ઓફ ફોર્મ છે. સરફરાઝ ખાન કુડ બી અ મેચ વિનર, પણ આ વખતે એને જેવું જોઈએ એવું બેકઅપ ના મળ્યું. ડેવાલ બ્રેવિસનો એક હવાનો ફુગ્ગા જેવું આવ્યું, અમુક મેચમાં ચાલે ને અમુક મેચમાં ના ચાલે. CSK કેમ જીતી હતી? એમની પાસે માઇક હસી હતો, સુરેશ રૈના હતો, આ એવા પ્લેયરો હતા, રાયડુ હતો, ધોની પોતે હતો, જડેજા હતો. બોસ એવા પ્લેયરો ને કે છગ્ગા ચોગ્ગા ના વાગતા હોય ને તો પણ એક ઓવરમાં 12 રન મારી શકવાની શક્યતાઓ એ લોકો પાસે હતી. એમની પાસે એવી રનિંગ બિટવીન ધ વિકેટ્સ હતી. બોલરો એમની જોડે જોરદાર હતા. બોસ આ વખતે તમે બોલરો જુઓ તો એક પણ સુપરસ્ટાર તમને દેખાય તો જોજો, કોઈ એવો બોલર નથી કે જે વિકેટ ટેકર હોય. અંશુલ કમત શરૂઆતની 5 માં જબરજસ્ત રમતા હતા, પછી 5માં શું થયું ખબર નહીં. દોસ્તો વાત કરીએ આપણે જ્યારે બોલિંગની થઈ તો મોહમ્મદ સિરાજ 3 ઓવર 26 રન 3 વિકેટ લઈ ગયા. તેગીસો રબાડા 3.4 માં 32 રનમાં 3 વિકેટ લઈ ગયા. કદાચ આ બે જોડી એવી હશે કે જે તમારે શરૂઆતના 6 ઓવરમાં બેક ટુ બેક પાવર પ્લેમાં રમતા હોય અને પાવર પ્લે રમવાની સાથે વિકેટ પણ લેતા હોય. આ બોલર ફક્ત એવા છે 2 જણા કે જે શરૂઆતની મેચોમાં જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હોય, વિકેટ ટેકર્સ છે. આ બંને હાથમાં બોલ આપવામાં આવે એટલે 100% વિકેટ તમારા હાથમાં પાવર પ્લેમાં આવશે જ. આ એમનું સફળતાનો એક મંત્ર છે. એના પછી જેસન હોલ્ડર, રશીદ ખાન, આ બંને જણા પણ મિડલ ઓવર્સમાં સારી વિકેટો લઈ જાય છે. ગઈકાલે નો ડાઉટ જેસન હોલ્ડર અને અરશદ ખાન ધોવાઈ ગયા, પણ રશીદ ખાને આવી અને 3 વિકેટ ઉપયોગી લઈ અને 140માં ફિંડલું વળી નાખ્યું. દોસ્તો CSK ની આવી હાલત જોઈને જીવ બળે છે. એક સમયની સુપરસ્ટાર ટીમ, આટલા બધા IPL ટાઇટલ જીતેલી ટીમ અને એની હાલત આટલી કફોડી. MI અને CSK બંનેની આવી હાલત જોઈને ખરેખર દયા આવે છે. તમને શું લાગે છે આ લોકોનું ફ્યુચર શું છે? કેપ્ટન ચેન્જ થશે નેક્સ્ટ મેચમાં અથવા તો નેક્સ્ટ સિઝનમાં? શું એ ચેન્જીસ લાવી શકે જેનાથી એ જીતી શકશે IPLની આ ટાઇટલ 2027નું? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને બેટ બોલની વાતોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.